પૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીધામને મહાનગરપાલિકા કચેરી બહાર સ્થાનિકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ, મેયરને આવેદન આપવા લોકો જે છે ઉમટી પડ્યા છે। ત્યાંથી અમારા સંવાદદાતા પૃથ્વીરાજસિંહ જાડેજા લાઈવ જોડાઈ ચૂક્યા છે। પૃથ્વીજી, આપની પાસે આવીશ। ગાંધીધામ મહાનગરપાલિકાની બહાર જે છે લોકો જે છે ઘેરાવ કરવામાં આવ્યો છે, તે લોકોની માંગ શું છે? ચોક્કસથી જ્યારથી મહાનગરપાલિકા બનાવી છે ત્યારથી મહાનગરપાલિકા જે દબાણો હતા એ હટાવી નાખવામાં આવ્યા હતા અને એના કારણે જે લોકો છે તે અત્યારે ખાસ કરીને તે ધરણા પર બેઠા છે। ખાસ કરીને બહુજન પાર્ટીમાંથી લખન દુઆ સાહેબ આપણી સાથે છે। લખનભાઈ, આ કેટલા દિવસની હડતાલ અને આ શું આપની માંગ છે? આજે 8મો દિવસ થઈ ગયો ધરણા ઉપર। 6 મહિના પહેલા મહાનગરપાલિકા ચોરી કરીને ગરીબ લોકોના ઘર તોડી નાખવામાં આવ્યા હતા। એ સંદર્ભે અમે રજૂઆત કરીને થાકી ગયા। 6 મહિનાથી રજૂઆત કરીએ છીએ, કમિશનર સાહેબ જોડે પણ મળ્યા અને આ લોકો કોઈ જવાબ ન આપ્યો। એટલા માટે છેલ્લા 8 દિવસથી આજે 8મો દિવસ છે। ગયા સોમવારના ધરણા ચાલુ કર્યા છે, આજે 8મો દિવસ છે ધરણાનો। અને અમારી એક જ માંગ હતી કે ભાઈ જનતાના જનપ્રતિનિધિ જે કોઈ જીપીએસ એસી કે યુપીએસ ની પરીક્ષા પાસ કરી નથી આવ્યા એવા મેયર શ્રી જે જનતાના વોટથી ચૂંટાણા છે પછી મેયર બન્યા છે, એમને એક જ માંગ હતી કે ભાઈ ધરણામાં ત્યાં આવે ને આવેદન પત્ર સ્વીકાર કરે અને વહેલી તકે આ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના તળે આ પ્લોટ ફાળવણી કરવામાં આવે। એવા 150 મકાન છે, પણ એના માટે પણ બેન શ્રી દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો હોય, ના જ કરી બેઠા છે। નગરપાલિકા આગળ ધરણા ઉપર બેઠા છે, અહીંયા કને માત્ર ને માત્ર અડધી મિનિટ એટલે 30 સેકન્ડ લાગે આવવામાં અને 300 થી 400 મહિલાઓ ધરણા ઉપર બેઠી છે। આ મેયર પોતે પણ એક મહિલા છે। ખરેખર શરમજનક બાબત કહેવાય આ નગરપાલિકા માટે કે 300-400 મહિલાઓ ધરણા ઉપર બેઠી હોય, મહિલાઓ માંગ કરતી હોય કે અમારા જનપ્રતિનિધિ અમને મળવા માટે આવે, જેને અમે વોટ દઈને ચૂંટાડ્યો છે, આજે મેયર બની બેઠા છે, એ અમને મળવા માટે આવે, એમને રૂબરૂ રજૂઆત કરવા માટે તૈયાર છે, છતાંય પણ બેન ન આવતા હોય તો આ બેન માટે, મેયરના પદ માટે અને ગાંધીધામ વિધાનસભા માટે શરમજનક બાબત કહેવાય કે આવા અભણ જેને બોલતા નથી આવડતું એવું કેવું છે કે મેયર એમ કે છે કે તમારા 10 પ્રતિનિધિ આવે અને હું આવેદન સ્વીકાર માંગુ છું, ત્યારે શું કહેશો? આઈપીએસ કે આઈએસ નથી, ચોક્કસ માન રાખીએ। આઈએસ અધિકારી જે હમણાં 4 દિવસ પહેલા એમની ઓફિસમાં રૂબરૂ ગયા હતા અમે આવેદન પત્ર આપવા, જે મહેનત કરી ભણી ગણી અને પોતાનો પદ મેળવ્યો છે, ચોક્કસ એમના પાસે અમે સામેથી રજૂઆત કરવા, આઈએસ હોય, આઈપીએસ હોય, પીઆઈ સાહેબ છે, ધરણામાંથી પીઆઈ સાહેબે કીધું કે અહીંયા કને આવો, અમે અહીંયા કને આવી ગયા। અધિકારીઓનું માન રાખીએ છીએ કારણ કે ભણી ગણી પોતાની મહેનતથી આ પદ મેળવ્યો છે, પણ આ લોકોએ જનતાના લાલચ આપી, જનતાના વોટ વેચાતા નહીં અને પોતાનો પદ મેળવ્યો છે। એમની પાસે રૂબરૂ મળવા માટે જવું એટલે શું એ 5 મિનિટ માટે નથી આવી શકતા? લખનભાઈ, અત્યારે મુખ્ય માંગ શું છે આપની? મુખ્ય માંગ અમારી એક જ છે કે જે 150 પરિવાર છે એમને રહેવા માટે ઘર મળવું જોઈએ। ઘર ક્યારે મળશે? પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એમને પ્લોટ ફાળવણી કરી દે તો આંદોલન આજે આજે પૂરું થઈ જશે, ધરણા અમારા આજે આજે પૂરા થઈ જશે, પણ આ સરકારની નિયત નથી। અને ફરીને પાછો એક વસ્તુ કહીશ કે જેટલાના ઘર તોડ્યા છે તમામે તમામ હિન્દુઓ છે, હિન્દુઓની સરકાર, હિન્દુઓના કમિશનર, હિન્દુઓના મેયર જો આવી કિલ્લાખોરી કરતા હોય તો કોના પાસે જવું? તો પાકિસ્તાન રજૂઆત કરવા જવું પડશે, બાંગ્લાદેશ જવું પડશે, નેપાળ કે શ્રીલંકા રજૂઆત કરવા જઈએ, ક્યાં કને જઈએ? હિન્દુઓની સરકારમાં હિન્દુઓ મેયર હોય, હિન્દુઓના ઘર તૂટ્યા હોય તો હિન્દુ મેયર હિન્દુઓ પાસે આવી રજૂઆત નથી સાંભળી શકતા? ચોક્કસથી લખનભાઈ, અત્યારે ખાસ કરીને જો વાત કરજો, અત્યારે આપને કોઈ બાંહેધરી નથી આપવામાં આવતી અથવા કોઈ બયાન નથી આપતું, તો આ ધરણા ક્યાં સુધી ચાલુ રહેશે? જ્યાં સુધી આ લોકોને રહેવા માટે મકાન નહીં મળે ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે। 6 મહિનાનું તો મેં કીધું છે, કદાચ 12 મહિના સામેથી મને કીધું છે 12 મહિના લાગશે। લખનભાઈ, અમે 12 મહિના માટે અમને ઘર મળે છે? આવી તાનાશાહી સરકાર, આ લોકોને ખબર હમણાં પડી કે સરકાર કેટલી કિલ્લાખોરી કરે। સરકારના પ્રતિનિધિઓ બેઠા છે, ધારાસભ્ય કોઈ જવાબ નહીં। એક મહિલા ધારાસભ્ય બીજી ટર્મમાં ગાંધીધામમાં મહિલા ધારાસભ્ય આવ્યા છે, આજે 400 મહિલાઓ અહીંયા કને પોતાના બાળકોને લઈ અને ધરણા ઉપર બેઠી છે। શરમ નથી આવતી તમને? થોડીક તો શરમ આવી જોઈએ। ધારાસભ્ય તો મહિલા, મેયર તો મહિલા અને ધરણા ઉપર બેઠી છે એ પોતે મહિલાઓ છે। આજે આ દેશના વડાપ્રધાન કહે છે કે મહિલા શક્તિને આગળ વધારો, તો શું મહિલાઓને આગળ વધારવા માટે પ્રયત્ન કરે છે ખરા? નથી કરતા। એક મહિલા ધારાસભ્ય, મહિલા મેયર 400 મહિલાઓને, પીડિત મહિલાઓને જેમના ઘર તોડી નાખવામાં આવ્યા છે, એમના બાળકો રજડતા બેઠા છે, એમને મળવા માટે આવી નથી શકતા, તો શરમ આવી જોઈએ આવી સરકારને, શરમ આવી જોઈએ ધારાસભ્યને, શરમ આવી જોઈએ મેયરને।
ચોક્કસ વર્કા કહી શકે કે જે રીતનો અત્યારે જે માહોલ છે આપ જોઈ શકો છો. હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે મહિલાઓ છે અત્યારે આખો નગરપાલિકાનો ઘેરાવ કરી રાખ્યો છે અને ખાસ કરીને અત્યારે તમામ છે એક જ માંગ છે કે જે મેયર શ્રી છે એ આવે અને આવેદન સ્વીકારે. જી વર્કા. જી બિલકુલ ઠીક. આ જે આંદોલન જે છે ઉગ્ર ને ઉગ્ર વધુ બનતું જઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે. અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો હાલ તો ગાંધીધામ મહાનગરપાલિકા સામે લોકોએ ઘેરાવ કર્યો છે. મેયરને આવેદન આપવા લોકો રસ્તા પર બેઠા છે. દબાણ હટાવ્યા બાદ પણ વાની માંગ ઉઠી છે. અસરગ્રસ્તોએ પુનઃવસનની માંગ સાથે વિરોધ કર્યો છે. ઘટના લઈને તણાવનો માહોલ છે.